जय माताजी, जय श्री कृष्ण, जय श्री राम। सवार पड़ी गયું, 9:30 થઈ ગયા। ચા નાસ્તો કરવા બેસી ગયા। વઘારેલો રોટલો, પૂરી, રોટી રાતની, ચા। મમ્મી હેડે આવા ચકલીઓ તો જો માળા કર્યા। તમે લઈ જાવ તો ભજ્યું ઈ થોડી કેટલા પૈસા લીધા? હાલ તો જેટલી બધી ચકલીઓ હતી। નાની માં બેઠા તું લઈને આવ્યો ચોપડી નાસ્તો કરવા બેસી ગયા। વઘારેલો રોટલો, ફ્રીજમાં મૂકી દે। ફ્રીજમાં હજી નવા ધોવાનું બાકી છે। પાછા સાડીમાં આવી ગયા। આ બેનના છે ને છોકરો જોવા આવે છે, મામાની છોકરીનો। તો એ મારા સાસરીના છે એટલે મારે લાજ કાઢવી પડે, એટલે મેં છે ને સાડી પહેરી, ડ્રેસ નીકાળી દીધો। હમણાં સાસરીવાળા જાય ને પછી પાછો ડ્રેસ પહેરી દઈશ। દાદી જો કંઈ ચાલો ગામડાના પતરામાં મરચું વાટ્યું છે, ચોખા ડળી જશે। દાળ ભાતની તૈયારી ચાલે। એટલે દાળ છો ગાયબ થઈ ગઈ? આ રહી ને, આમાં ભાત મૂક્યા। એ તો કોઈ દાળ છો જ દૂર બેઠા। આપણે પેલા મામાને ઘેર જઈએ। મામાનું ઘર અહીંયા, બીજું મામાનું ઘર, તો એક મામાનું ઘર આપણે અહીં જઈએ। મારા ચપ્પલ તો જ માની બેસો શું કરે? મહેમાન આવ્યા હતા ને એટલે વાસણ ઘસવાનું મોડું થયું, ચા પાણી કરાવી। પાણી હેડ્યું જાય છે તો મમ્મી તમે શું બનાવી? દાળ તો વિડીયો છે, મને પાણી પીવું એટલે હું આવી। તો ઠંડુ હતું ને, લગભગ 3:45 જેવું થયું। મહેમાન જોવા આવ્યા હતા, એ જતા રહ્યા। ઘરે આવવાનો વિચાર નહીં। આ જો અહીંયા રોકાવાનું છે આજે, જોઈએ હવે અવાય શક નહીં ઘેર। સાંજે અવાય તો આવીએ, નહીં તો પછી સવારે ડોલના તો હું છું। અરે હાથ ના મિલશો તો મસ્તી કરવા છે। મોંમાં વપરાય તો જો ફોડા જેવું પાગલ જેવું। હા, પેલા મામાને ઘેર જઈએ, થોડું હરીએ ફરીએ। મહેમાન આવ્યા હતા, એમાં જમવાનું લેટ થઈ ગયું, કારણ કે છોકરાને જોવાનું રાખ્યું હતું। પછી લોકો આવ્યા ગયા, પછી જમ્યા, બધું કામ। બીજા મામી છે ને એમને અમદાવાદ નીકળવું છે, એ કે મારે નથી રોકાયું, કે હું જાઉં તો એ જઈશ। આપણે સવારે નીકળશું। તૈયાર થઈ ગયા? કેટલી વાર? બધું આ જ પડ્યું। કે બૈરા જેવું કામ થઈ ગયો છે ભાઈ। તો અહીં ગામડામાં ચાટ બનાવીશ। જો મુશ્કેલ વાટકો ધોઈ કાઢે, સેવ તો પતી જઈ। આ બીજી આલુ સેવ છે એ નાખજો અંદર, મસ્ત લાગે।
જય બની ગટુ મસ્ત પહેલું ચાટ મસ્ત બની જય બની હારી મને તો બતાવો મસ્ત બની ઘરે દાદીએ લીધી બોલો ચાટ દાદીએ બી ખાધી કે હારી લાગે સરસ હારી બની હારી કને બનાવી નીતાબેન બધાને ચાટ ખાધી બધાને સારી લાગી હવે બધા મને એવોર્ડ આલવાનો વિચાર કરી રહ્યા છે હાર બાર કે મંગાવીએ તમને પહેરાવીએ એમ કે બધા એવોર્ડ આલવાનું કહેશે પણ મેં ના પાડી કે એવોર્ડ તો ચાલે હવે એમાં એવોર્ડની શું જરૂર છે આપણી ફરજમાં આવે એટલે આપણે કરવું પડે એ બધાને ચાટ આવડતી નથી તો બધાને ચાટ મજા આવી ગઈ ખાવાની મને તો મજા આવી ગઈ પણ મારે તો હજુ બી લેવી હતી હવે તો તળિયું આવી ગયું છે બીજાને ખાવાની છે મારે લેવી હતી પણ હજુ નથી ઓછી એક બાજુ રોટલી થાય ચૂલા ઉપર જમવાનું બાકી છે આ તો બધાને ચાટનો નાસ્તો કર્યો કારણ કે આજે તો જોવાનું રાખતી હતું છોકરા જવાનું કેન્સલ થઈ ગયું એટલે બધું રાંધવાનું રસોઈનું અમે લેટ જ બનાવવા લોકો રાંધે રસોઈ તો આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ મળીએ સવારે ગુડ નાઇટ